અમદાવાદ મણિનગર ચેટી ચંડ કમિટી દ્વારા સતત 7મા વર્ષે ભગવાન ઝૂલેલાલના 175માં પ્રાગટ્ય વર્ષે ચેટીચંડના પાવન તહેવાર નિમિત્તે મણિનગર સિંધીસ દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ માં ન્યૂઝ ચિરાગ પાટડિયા, અમદાવાદ। મારું નામ રમેશભાઈ ફૂટવાણી। આજનો કાર્યક્રમ અમારા માટે સિંધી સમાજ માટે અમદાવાદ માટે મણિનગરનો ખાસ ભવ્ય છે અને દર વર્ષે કઈ ને કઈ અમે આ સ્ટેજ ઉપર નવીનતા લાવીએ છીએ અને અહીંયા આજે અમારા મણિનગર સિંધી કમિટી ઇનામ વિતરણ કરશે। લેડીઝ છે જ હોય ત્યાં અમારા મણિનગર કમિટીના દરેક મંડળના જે છે ઝાંખીઓ હોય એને સારી રીતે ઇનામ વિતરણ કરી અને આનંદ મંગળથી બધું આજે બધું ઉત્સવ ઉજવવાના છીએ। મારું નામ સુનિલ ગોરજાની, મણિનગર ચેટીચંડનો કમિટીનો એક મેમ્બર છું। આજનો કાર્યક્રમ અમારા મણિનગર ચેટીચંડ કમિટીનો 7મું વર્ષ છે। અમે બહુ ધામધૂમથી ઉજવીએ છીએ અને આ પ્રોગ્રામમાં અમારા 13 મંડળ છે એમને આજે અમે ઇનામ વિતરણ કરીશું અને 8 મહિલાઓ મંડળ છે જેમને આજે અમે ઇનામ આપીશું અને આ વખતે અમે એકદમ ભવ્ય આયોજન કર્યું છે મણિનગર ચેટીચંડ કમિટીએ અને અમારા જે સહયોગી છે એમના સહયોગના હિસાબે અમારા કાર્યક્રમ થાય છે અને બધા સિંધી ભાઈઓ બહેનોને હું ચેટીચંડની બધાને ખૂબ ખૂબ બધાઈ આપીશ। મુખ્ય મહેમાનમાં અમારા ધારોડાના એમએલએ પાયલબેન કુકરાણી, એક્સ એમએલએ ગોપાલદાસ ભોજવાણી, એક્સ એમએલએ અમારા દેવલાબેન વાધવાણી અને ભાજપના ઘણા બધા કાર્યકર્તા અને અમારા સહયોગી કુમારભાઈ આહુજા અને ઘણા બધા અગ્રણીઓ અમારી સાથે જોડાયેલા છે। રાકેશ માખીજા। રાકેશભાઈ, આજનો કાર્યક્રમ છે, ખૂબ મોટા પ્રમાણમાં સંખ્યામાં લોકો ઉપસ્થિત છે ચેટીચંડ નિમિત્તે, શું કહેશો? सबसे पहले तो भारत भर के सिंधी समाज को चेटीचंड की खूब खूब शुभकामनाएं और हिंदू नववर्ष की खूब खूब शुभकामनाएं। चेटीचंड भगवान झूलेलाल का 1075वां प्रागट्य उत्सव बड़े धूमधाम से हमने सेलिब्रेट किया। उसके अनुसंधान में जो शोभा यात्रा निकली, उस शोभा यात्रा में जो झांकियां, जो छेज, जो लेडीज छेज के ग्रुप जो पार्टिसिपेट हुए और उनके बीच में जो प्रतियोगिता हुई, उस प्रतियोगिता के इनाम वितरण का ये कार्यक्रम है। इस पूरे कार्यक्रम के अंदर भारत के मशहूर सिंधी सिंगर जतिन उदासी यहाँ पर अपने गीतों द्वारा पूरे समाज को झुमाएंगे और इस कार्यक्रम के अंत में सभी को अपनी अपनी कौशल्यता के अनुसार इनाम वितरण किया जाएगा। नमस्ते। आप जैसे देख रहे हैं कि चेटीचंड महोत्सव जो है बड़ी धूमधाम से न केवल अहमदाबाद के कोने कोने में बल्कि भारत के कोने कोने में मनाया गया है और आप इसके दृश्य आपके आसपास में देख सकते हैं। आपके माध्यम से मैं सभी आपके मनोकामना